સમાચાર ગાંધીનગરથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી આજે સાંજે 4 કલાકે યોજાનારી બેઠકમાં થશે મહત્વપૂર્ણ ચર્ચા। વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને સમીક્ષા કરવામાં આવશે। બજેટ સત્રમાં બાકી રહેલા કામ અને નવા બિલ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે। કૃષિ વિભાગ દ્વારા ચાલી રહેલી ખરીદી અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે। રાજ્ય સરકારની નીતિગત બાબતો અને આયોજન અંગે સમીક્ષા બેઠક। तो કેબિનેટની બેઠકમાં આજે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવશે। ખાસ કરીને આજે સાંજે 4 કલાકે આ બેઠક છે એ યોજાવાની છે। વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને સમીક્ષા કરવામાં આવશે। બજેટ સત્રમાં બાકી રહેલા કામ અને નવા બિલ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થશે। આ સાથે જ કૃષિ વિભાગ દ્વારા જે ખરીદી ચાલી રહી છે તેને અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાશે। રાજ્ય સરકારની નીતિગત બાબતો અને આયોજન અંગે સમીક્ષા કરવામાં આવશે। કિંજલ મિશ્રા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, કેબિનેટની બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ને આજની બેઠકમાં અનેક મુદ્દા છે ખૂબ મહત્વપૂર્ણ। देखो मुख्य प्रधान અત્યારે ગીર સોમનાથમાં જે કાર્યક્રમ છે તેમાં હાજર હોવાને કારણે સાથે જ વડાપ્રધાનની જે ગુજરાત મુલાકાત છે તેને લઈને પણ સૌરાષ્ટ્રની અંદર ગતિવિધિઓ છે જેને લઈ અને કેબિનેટની બેઠકની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। બીજી તરફ કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ છે તે મહેસાણામાં વડીનાથ કાર્યક્રમની જે સમીક્ષા છે તે કરી રહ્યા છે। તો તમામને ધ્યાનમાં રાખી અને જે કેબિનેટ સમય છે તે જગ્યાનો કરવામાં આવ્યો છે। આજે જે સૌથી મહત્વનો મુદ્દો રહેવાનો છે હરણીનો રિપોર્ટ છે તે આવી ચૂક્યો છે। હરણીના રિપોર્ટ પર આખરે સરકાર દ્વારા શું એક્શન લેવામાં આવશે, કેવા પ્રકારની તકેદારી છે તે રાખવામાં આવશે તેને લઈ અને કેબિનેટની અંદર ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે વાત કરવામાં આવે તો વડાપ્રધાન આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે। 4 જગ્યા પર તેમના અલગ અલગ કાર્યક્રમ ગોઠવાયા છે। માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા જે રીતે અલગ અલગ ઝોનની મુલાકાત છે આ મહત્વપૂર્ણ મુલાકાત છે તેને લઈને લોકાર્પણના કામ છે, ખાતમુહૂર્તના કામ છે, એઇમ્સ સહિતના જે અલગ અલગ કાર્યક્રમો છે તેની જે સમીક્ષા છે તે આ બેઠકમાં કરવામાં આવશે। બજેટ સત્રમાં હવે જે બિલ છે બિલ આ વખતે આવી શકશે નહીં, પરંતુ જે નવા બિલો છે નવા બિલને લઈને પણ ચર્ચા છે તે કરવામાં આવશે। કૃષિ વિભાગમાં અત્યારે જે પ્રકારે ખરીદી ચાલી રહી છે, ટેકાના ભાવની ખરીદી છે તેની ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જે રીતે જે વીજ બિલની ખેડૂતોની બાબત હતી તે ઊભી થઈ હતી તેની સાથે ડુંગળીના નિકાસને લઈને ફરી એકવાર પ્રતિબંધ આવી ચૂક્યો છે। તો આ તમામ મુદ્દાઓ છે તેની પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તેની સાથે રાજ્યની જે નીતિગત બાબતો છે કેમ કે માનવામાં આવી રહ્યું છે કે માર્ચના બીજા સપ્તાહમાં ઇલેક્શન કમિશન દ્વારા જે તારીખો છે જાહેર થઈ શકે છે ત્યારે આચારસંહિતા લાગુ પડી શકે છે। તો માર્ચના પ્રથમ સપ્તાહમાં જ તમામ જે નીતિગત બાબતો છે તેની પર નિર્ણય લેવાઈ જાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે સાંજે 4 વાગે કેબિનેટની બેઠક છે એ મળવાની છે અને આ બેઠકમાં અનેક મુદ્દા છે ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે।